ચાલો ત્યારબાદ હવે આગળ આજે જોઈએ તો કે ઉદાહરણ નંબર 3 પેજ નંબર 70 બુક તમારે બધાએ ખોલી રાખવાની છે. પાઠ્ય પુસ્તક ખાલી હું રકમ લખું છું એ તમારે મારી સાથે લખતું જવાનું છે. તો આપણે જોઈએ 20 વ્યક્તિઓના જૂથમાં તેમના વજનનો મધ્ય કેટલો 55 કિલોગ્રામ મેળવવામાં આવે છે. ત્યારબાદ માલુમ પડ્યું કે તે પૈકી એકે તેણીનું વજન 45 કિલોગ્રામને બદલે 45 કિલોગ્રામ નોંધાવ્યું હતું, જે ખરેખર કેટલું હતું 54 કિલોગ્રામ હતું. તેમના વજનનો સાચો મધ્યક આપો. એટલે કે જે અત્યારે રકમમાં આપ્યો છે એ મધ્યકમાં ભૂલ છે એમ કહેવા માંગે. તો આપણે જોઈએ તો કે આપણને માહિતી કેટલી આપી છે તો કે 20 કુલ વ્યક્તિઓ કેટલા આપ્યા છે n બરાબર આપણને આપી દીધા છે 20. મધ્યક એટલે x બાર. તો x બાર પણ એટલે કે મધ્યક આપણને કેટલો આપ્યો છે 55 આપેલો છે. હવે એમ કીધું છે તેણીનું વજન કેટલું આપેલું 45 કિલોગ્રામ નોંધાવ્યું છે. ખરેખર હતું કેટલું તો કે ખોટું કેટલું આપ્યું છે તમને ખોટું 45 આપ્યું છે અને સાચું તો કે સાચું તમને આપ્યું છે 54. સાચું કેટલું આપ્યું છે 54. આટલી માહિતી આપણને રકમમાં આપી છે. આથી વિશેષ કાંઈ આપ્યું નથી. તો હવે ઘણા પ્રશ્ન રહેશે વિદ્યાર્થીનો કે આને કઈ રીતના ગણો. તો આપણી પાસે સૂત્ર કયું છે તો કે સૂત્ર આ છે x બરાબર સિગ્મા xi ના છેદમાં n. આ રીતના લાગુ પડશે. ઘણા કહેશે સાહેબ આ સૂત્ર તો વિચાર કરો. બે સૂત્ર આપણી પાસે x બાર ના કયું એપ્લાય કરશું. જો જ્યારે બે માહિતી આપી હોય તો ત્રીજી માહિતી એકલી મળી રહે. પણ અહીંયા આપણી પાસે a આપેલો છે રકમમાં, ક્યાંય a નથી આપ્યો, બરોબર છે. સિગ્મા di તો આ a નથી તો di ની આપણે કઈ ખબર પડશે જ નહીં કેટલું હતું. એટલે આ સૂત્ર કઈ લાગુ પડશે નહીં. જ્યારે બે માહિતી આપી હોય એના આધારે ત્રીજી માહિતી આપણને મળી જાય. એટલે ક્યારે કયું સૂત્ર એપ્લાય કરવાનું એમાં પણ થોડોક મગજ વાપરવાનો છે. તો જોઈએ આપણને બે માહિતી આપી છે એના આધારે તો આપણે અહીંયા લખીએ સિગ્મા x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. તો x બાર આપ્યો છે આપણને તો કે હા કેટલો આપ્યો છે 55 આપ્યો છે. xi એમ નામ n આપ્યો છે તો કે હા n કેટલો આપ્યો છે 20. હવે અહીંયા 20 છે એ ભાગાકારમાં છે. હવે 20 ક્યાં જશે સામેની બાજુ જશે એટલે કેવા થશે ગુણાકારમાં થશે. સિગ્મા xi. તો હવે તમારો સિગ્મા xi મળી ગયો તો કે હા 55 ગુણ્યા 1100 સિગ્મા xi. આટલો આન્સર આવ્યો તો કે હા આટલો આન્સર આવી ગયો છે. આ તમને શું મળી કુલ અવલોકનોનો સરવાળો મળ્યો. આ શું છે આપેલ કુલ અવલોકનોનો સરવાળો. તો કુલ અવલોકનો કેટલા છે આપણી પાસે જે 20 અવલોકનો હતા એ 20 અવલોકનોનો સરવાળો આટલો થાય છે. પરંતુ એમાં હવે ખોટું અને સાચું એટલે કે આપણે ભૂલથી કંઈક લેવાઈ ગયેલું છે. તો અહીંયા આપણે લખવાનું સિગ્મા xi બરાબર કેવું છે xi માઈનસ ખોટું વત્તા સાચું. એટલે કે તમને જે આન્સર મળ્યો છે એમાંથી તમે ખોટું બાદ કરશો અને સાચું એડ કરશો એટલે કે હવે તમારી જે નવા 20 અવલોકનો છે એની તમને સંખ્યાનો ટોટલ મળશે. તો કેટલો છે 1100 છે તો કે હા એમાંથી ખોટું કયું છે એટલે કે ખોટું મારી પાસે 45 છે વત્તા સાચું કયું છે તો કે સાચું મારી પાસે સાચું અવલોકન જોઈએ તો 54 છે. એ પાંચડામાં થોડી મિસ્ટેક થઈ છે લખો ઓકે પાંચડો 54 છે. તો કયું છે 54 છે. તો ચાલો બાદ કરો 1100 માઈનસ 45 વત્તા 54 એટલે તમારી પાસે સિગ્મા xi આવશે આટલું આવ્યું સિગ્મા xi 1109 આવશે. તો હવે હું આવશે સુધારેલો મધ્યક. તો કે સુધારેલો મધ્યકનું સૂત્ર એનું એ જ રહેશે
તો હવે સિગ્મા xi સુધારેલો આપણી પાસે આવી ગયો. કેટલો આવી ગયો? 1109 અને n કેટલો છે? 20 છે. તો 1109 ભાગ્યા 20 કરો. હાલો કેલ્સીમાં ભાગ્યા 20 55.45 આવશે. 55.45 આ આન્સર આવવો જોઈએ હરેકને. ચાલો આટલું લખી નાખો. પછી આવો નવો એક સ્વાધ્યાયનો દાખલો છે એ જોઈએ અને પછી એની પછી તમને બે દાખલા પ્રેક્ટિસ માટે આપું છું. ચાલો લખી નાખો. લખી નાખ્યા બાદ સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 2 પેજ નંબર 78 ઉપર આપેલી રકમ આપણે જોઈએ. રિલે રેસની એક ટીમમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર કેટલી હતી? તો કે 27 વર્ષ હતી. તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી. જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં તેવો નિયમ હોય તો તેઓની ઉંમરનો સુધારો કર્યા પછી પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. એટલે કે કુલ સ્પર્ધકો કેટલા હતા? 4 સ્પર્ધકો હતા. કેટલા હતા? 4. તો n બરાબર શું લેવાનું થશે? n બરાબર 4. 4 નો હવે એમ કીધું કે 4 સ્પર્ધકોની ઉંમરોનો મધ્યક એટલે કે શું થાય છે? તો કે x બાર એ તમને કેટલા આપ્યા છે? મધ્યક. તો કે મધ્યક આપેલો છે 24 તમને આપેલો હોય છે. હવે એમ કીધું કે સ્પર્ધકોની ઉંમર એક સ્પર્ધકની ઉંમર ખરેખર કેટલી હતી? 27 વર્ષ હતી. તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી છે. તો ખોટી કેટલી નોંધી છે? તો કે ખોટી 25 અને સાચી 27 અને ખોટી 25 નોંધેલી છે. તો હવે આનો આગળ દાખલાની ગણતરી કરવાની એટલે કે સાચો મધ્યક મેળવવાનો કીધો છે આપણને. તો ચાલો હવે આગળ જોઈએ. તો x બાર આપ્યો છે, 4 આપેલા, ખોટી આપી છે અને સાચી આપી. આટલી વસ્તુ રકમમાં આપણે આપી છે. તો હવે આપણે મધ્યકનું સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n છે. તો કે હા. તો હવે આપણે અહીંયા સીધી રીતના લખતા જઈએ છીએ. તો ના આપણે સીધો આ રીતના લખી કાંઈ વાંધો છે નહીં. તો હવે જો x બાર તમને કેટલો આપ્યો છે? 24 બરાબર સિગ્મા xi આપેલી છે નહીં છેદમાં n. તો n કેટલો આપ્યો? 4. હવે 4 ને હું અહીંયા લઈ જઈશ તો કે 24 ગુણ્યા 4 બરાબર સિગ્મા xi. તો 24 ગુણ્યા 4 કરો. 24 ગુણ્યા 4 કેટલા આવશે? તો કે સિગ્મા xi મને મળશે 9 ને છગડે 96. કેટલા મળશે? એટલે આ 4 વ્યક્તિ છે એનો સરવાળો કેટલો થાય છે? 96 થાય છે. એમાં સાચું ખોટું બધું સમાઈ ગયેલું છે. તો કે હવે આપણે સાચો મધ્યક એટલે કે સુધારો કરવાની છે અને એની ગણતરી કરી છે. તો આ રીતના સિગ્મા xi માઈનસ ખોટું વત્તા સાચું. તો ખોટું કેટલું છે? આપણે 96 લખીને માઈનસ ખોટું કેટલું આપ્યું છે? તો કે 25 ને વત્તા સાચી કેટલી આપી છે? તો કે 27. તો ચાલો 96 માઈનસ 25 કરો ને ભાગ્યા એટલે ભાગ્યા શું? પ્લસ 27 કરો. કેટલો આવશે? તો કે 98 આવશે. આમાં સુધારો કરી નાખ્યો છે. 98 આવે એમાં આપણે સુધારો કરી નાખ્યો. હવે સુધારેલો મધ્યક શું કહે છે? સુધારેલો મધ્યક એટલે કે x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. તો n આપણી પાસે છે. n કેટલો છે? 4 છે. તો આ સુધારેલું કેટલું છે? 98 ભાગ્યા 4. હવે ભાગ્યા 4 કરી નાખો. 24. આપણો આન્સર આવશે 24.5. કેટલો? 24.5. આ તો સુધારેલો મધ્યક. આ રીત લખવાની રાખજો એટલે કોઈની ભૂલ પડશે નહીં. સાચું ખોટું લેવામાં તમારે લોચો નથી મારવાનો. આટલી વસ્તુ લખેલી હશે એટલે કે દાખલાનો આન્સર વ્યવસ્થિત મસ્ત આવી જશે.
ચાલો આ લખી નાખો. પછી તમને બે દાખલા પ્રેક્ટિસ માટે આપું છું, એ તમારે ગણવાના છે અને એનો આન્સર બંને દાખલાનો 1 અને 2 કરીને કોમેન્ટમાં મને કહેવાનો રહેશે. ચાલો ત્યાંથી આટલું લખી નાખો. પછી આપણી દાખલો આખો રકમ લખીને એટલું લખી નાખ્યા બાદ હવે આપણે આગળ જોઈએ તો કે SW માં ગણો તો ભલે અને એક્સ્ટ્રા દાખલામાં ગણો તો પણ ભલે. તો બે દાખલા તમને ગણવા માટે આપું છું. આ બંને દાખલાનો આન્સર તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે કે આનો આન્સર કેટલો આવે છે એ. તો જોઈએ, એક સમૂહના 20 અવલોકનોનો મધ્ય કેટલો છે? 16 છે. પરંતુ તેમાંનું એક અવલોકન 14 ના બદલે 41 લેવાયેલ છે. તો સુધારેલો મધ્ય મેળવો. એનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો રહેશે. બીજું જોઈએ, બીજો દાખલો કે બીજા એટલે કે એક સમૂહના 10 અવલોકનોનો મધ્ય કેટલો છે? 65 છે. જો તેમાંનું એક અવલોકન -13 ના બદલે 13 લેવાઈ ગયેલું હોય તો સુધારેલો મધ્યક મેળવો. બંને દાખલાની રકમ હું બોલી ગયો છું, લખી નાખેલી છે. તમારે હવે મને કોમેન્ટ કરીને બંનેનો આન્સર દેવાનો રહેશે. ચાલો આટલું લખી નાખો. આજે આપણે દાખલાનું કહેવાય કે અહીંયા સુધી રાખશું. આન્સર કોમેન્ટમાં દેવાનું ભૂલતા નહીં અને પ્રેક્ટિસ કરજો તો આવડશે, બાકી અન્યથા આવડશે નહીં. આજે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.